જય ભગવાન મિત્રો, ગુરુ પૂર્ણિમા ક્યારે છે? તો આ વખતે ગુરુ પૂર્ણિમા છે 10 જુલાઈના દિવસે, અને એમાંય પણ ગુરુવારના દિવસે છે ગુરુ પૂર્ણિમા. આપણે બધા સૌ જાણીએ છીએ કે અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા આવે છે અને ગુરુ મહારાજની આપણે પૂજા પાઠ કરીએ છીએ. એવું કહેવાય છે કે ગુરુદેવની પૂજા કરો તો ખાસ કરીને પીળા કલરની વસ્તુઓ ગુરુદેવને અર્પણ કરવી જોઈએ, જેમાં ખાસ કરીને ચંદન અર્પણ કરી શકાય, પીળા વસ્ત્ર અર્પણ કરી શકાય. ગુરુની પૂજા કરતા હોય, તમારી પાસે ગુરુનો ફોટો અથવા ચરણ પાદુકા હોય તો પંચામૃતથી સ્નાન કરાવી અને ચંદનના ચાંદલા, પીળા ચોખા, પીળા પુષ્પ થી પૂજન કરવાનું છે. પીળા કલરનો ફૂલનો હાર હોય એ અર્પણ કરવાનો. ગુરુ એટલે જ્ઞાન, જે અંધકારમાંથી, ગુ કહેતા અંધકાર ને રૂ કહેતા પ્રકાશ, જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એને ગુરુ કહેવામાં આવે છે. અને આ વખતે ગુરુવાર અને ગુરુ પૂર્ણિમાનો એક સરસ મજાનો યોગ બન્યો છે. તો જે લોકોની જન્મ કુંડલીમાં ગુરુ ખરાબ હોય અથવા જે લોકોના જીવનમાં યશમાન પ્રતિષ્ઠા પ્રાપ્ત ન થતી હોય તો એ દેવગુરુ બૃહસ્પતિના જો આ 26 નામ બોલવામાં આવે છે તો એ લોકોને દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ મળે છે. કેમ કે દેવતાઓને પણ જ્યારે તકલીફ પડે ત્યારે એમના દેવગુરુ બૃહસ્પતિના ત્યાં જાય છે. અને એવું કહેવાય છે કે આરોગ્ય બલવાન શ્રીમાન, આરોગ્ય સારું રહે, બલવાન થાય છે અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમાનો યોગ અને ગુરુવારનો સંજોગ, તો ગુરુદેવના આ 26 નામ તમારે ચોક્કસ બોલવાના. સાથે સાથે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કેળના વૃક્ષમાં દીવો કરવાથી પણ લાભ થાય છે. કેળના વૃક્ષનું દાન કરવું અથવા કેળના જે કેળા હોય, કેળા બાળકોને દાન કરવાથી પણ લાભ થાય છે. તો દેવગુરુ બૃહસ્પતિના 26 નામ કયા છે? તો પહેલું નામ છે ઓમ ગુરુવે નમઃ, ઓમ બૃહસ્પતે નમઃ, ઓમ જીવાય નમઃ, ઓમ શુરાચાર્યાય નમઃ, ઓમ વિદાંબરાય નમઃ, ઓમ વાગીસાય નમઃ, ઓમ ધિષ્ણવે નમઃ, ઓમ દીર્ઘ મસ્રવે નમઃ, ઓમ પિતાંબરાય નમઃ, ઓમ યુવાય નમઃ, ઓમ શુદ્ધાય નમઃ, ઓમ ગ્રહધિસાય નમઃ, ઓમ ગ્રહ પીડા હરાય નમઃ, ઓમ દયાકરાય નમઃ, ઓમ સૌમ્યમૂર્તયે નમઃ, ઓમ સુર અર્ચયે નમઃ, ઓમ કુંકુમ દ્યતવે નમઃ, ઓમ લોકપૂજ્યાય નમઃ, ઓમ લોકગુરુવે નમઃ, ઓમ નીતિજ્ઞાય નમઃ, ઓમ નીતિકારકાય નમઃ, ઓમ તારાપતયે નમઃ, ઓમ અંગીર રસાય નમઃ, ઓમ વેદાય નમઃ, ઓમ વૈદ્યાય નમઃ, ઓમ પિતામહાય નમઃ. જય ભગવાન.